તો મિત્રો સવારનો ટાઈમ હતો ને આપણને મળી ગયા હતા પ્રહલાદભાઈ મળી ગયા હતા બરાબર. અમે થોડી વાર દુકાને બેઠા ને અરમાન બનાવતો મિત્રો વ્લોગ એ પૂરો થઈ ગયો એટલે જમાભાઈને અમે પેલું ખાંસી લાગી હતી એટલે લગાવી દીધું હતું માસ્ક બરાબર. શરદીની ખાંસી થઈ ગઈ હતી એટલે જમાભાઈ કે વિડીયો બનાવી નાખો સત્તરભાઈ કી તો કશું વાંધો નહીં. તો જામાભાઈનો વિડીયો બનાવી નાખ્યો ને એમને કહી દીધું બેસ્ટ ઓફ લક. એ પૂરું થઈ ગયું એટલે વસીમને મુસ્તફા જતા હતા બે જમવા માટે 12:30 વાગે. મને કે આવું છું, મેં કીધું ના થોડી વાર લાગશે. એ પૂરું થઈ ગયું એટલે આપણે મિત્રો જતા રહ્યા ખાવા માટે. ત્યાં તો આપણને મળી ગયું મોહમ્મદ સોહિલ, જેમ કે મારો નાનો છોકરો બરાબર. એ જતો તો ખરે, કીધું ચલો બેટા ખાવા જમવા માટે. એ મારા ભેગો આગળ ચાલવા માંડ્યો. પછી 7 થઈ ગઈ હતી એટલે આપણે ગયા હતા વાળ કપાવવા માટે, પણ ત્યાં નંબર હતો બરાબર. આકાશભાઈ વાળ કપાવતા હતા, વિક્રમભાઈ સામેથી આવ્યા હતા બરાબર, એમને પણ વાળ કપાવવાના હતા. એટલે મહેશભાઈ કે આજ તો ટાઈમ નહીં મળે, હવે કાલે આવવું પડશે. તો કીધું કશો વાંધો નહીં. આપણે થોડી વાર બેઠા બરાબર. હવે આપણે મળીશું મિત્રો નેક્સ્ટ વ્લોગમાં. તો અમને જોડાઈ રહેજો. ધન્યવાદ.